सारे शरीक के बज़े में के साथ मगाज पर आगा भाई चार मिसरे क़िबला के सारे शरीक के बज़े में के साथ मगाज पर सारे शरीक के बज़े में के साथ मगाज पर और था हुक्म के रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वसल्लल्लाहु अला सय्यिदिना व नबिय्यिना मुहम्मद व अला आलिहि त्वय्यिबीन अत्ताहिरीन अलमासूमीन अम्मा बाद खोजा ટીવીના સાંભળવાવાળાઓ તેમજ ખોજા ટીવી જોવાવાળાઓ તમારું સર્વેનું સ્વાગત છે અને હું કહું છું અસ્સલામુ અલૈકુમ જમીઅન વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. આજ ઇન્શા અલ્લાહ આપણો વિષય હશે ઈદે મુબાહિલાના બારામાં. માહે ઝિલહજના અય્યામોની અંદર એક દિવસ એ છે કે જે દિવસે આપણે ખુશી મનાવે છે અને એ ખુશીની અંદર આપણે પંજતને પાક એટલે કે પૈગંબર ઇસ્લામ ઇમામ અલી અલૈહિસ્સલામ, બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહિ અલૈહા તેમજ ઇમામે હસન અને ઇમામે હુસૈન સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહિમ અજમઈન તેઓને આપણે યાદ કરે છે. આ વાક્યાથી એક ચીજ ચોખવટ થઈ જાય છે કે ઇસ્લામની ઉપર જ્યારે પણ તકલીફો આવે છે, જેવી જાતની પણ તકલીફો હોય, તેને બચાવવા માટે પૈગંબર અને એની આલ પંજતને પાક દર વખતે તૈયાર હોય છે. કારણ કે તેઓ એક તો જાણે છે કે આ અલ્લાહનો સાચો દીન છે, આ અલ્લાહ તરફથી મોકલેલું છે, અને બીજું એ કે તેઓ અલ્લાહ અઝ્ઝ વજલના મોકલાયેલા નુમાઇંદાઓ છે અને તેઓ ઉપર એક જવાબદારી છે કે તેઓ માણસોની હિદાયત કરી શકે અને તેઓ માણસોની હિદાયત જુદી જુદી રીતે કરતા હતા તાકે માણસો ઇસ્લામ તરફ આવે અને રાહે નજાત ઇખ્તિયાર કરે. સુલેહ હુદૈબિયા બાદ પૈગંબરે ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ પત્રો મોકલ્યા બીજા માણસોને, બીજા દેશોના રાજાઓને, અને તેઓને ઇસ્લામ તરફ આમંત્રણ આપ્યું. એમાં એક પત્ર નજરાનની અંદર જે રાજા હતો તેને મોકલ્યું. નજરાન આજે એ જગ્યા કે જેને સાઉદી અરેબિયા કહેવામાં આવે છે એની અને યમનની બોર્ડરની બાજુમાં છે. તે વખતે ત્યાં ક્રિશ્ચનો રહેતા હતા અને પૈગંબરે ઇસ્લામે તેઓને આમંત્રણ આપ્યું કે તેઓ ઇસ્લામ તરફ આવે. જ્યારે નજરાનના બાદશાહને આ પત્ર મળ્યો તો તે વખતે તેઓએ નક્કી કર્યું કે આના બારામાં આપણે શોધ કરે. તો તેઓ નજરાન મૂકી અને 64 જણાનું ડેલિગેશન તૈયાર કરી અને તેઓ મદીના મુનવ્વરામાં આવ્યા. જ્યારે મદીનતુલ મુનવ્વરામાં આવ્યા તો તે વખતે તેઓ પોતાના એ કપડાઓ પહેર્યા હતા સિલ્કના અને સોનાની ચેઇનો અને એ બધું બાંધી અને ત્યાં આવ્યા. અને જ્યારે તેઓએ પૈગંબરે ઇસ્લામ સાથે મુલાકાત કરવાની કોશિશ કરી તો પૈગંબરે ઇસ્લામે તેઓને ન જોયા. તેઓ હેરાન થઈ ગયા
અને જ્યારે તેઓએ ઇમામ અલી અલૈહિસ્સલામને પૂછા કર્યું કે શા માટે પૈગંબર અમને મળતા નથી, તો તે વખતે ઇમામ અલી અલૈહિસ્સલામે તેઓને કહ્યું હતું કે આ જે તમે સિલ્કના કપડાં અને સોનાની વસ્તુઓ તમે પહેરીને આવ્યા છો એને ઉતારી નાખો અને સાદા કપડાં પહેરી અને એની સમક્ષ જાઓ, જોજો તમારું કેવું ઇસ્તકબાલ કરે છે. એ નજરાનના માણસોએ જેવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામે સૂચના આપી હતી તેમ તેઓ તૈયાર થઈ અને પૈગંબરે ઇસ્લામની સામે ગયા અને પૈગંબરે ઇસ્લામે તેઓનું ઇસ્તકબાલ કર્યું અને ઇસ્તકબાલ કર્યા બાદ પૈગંબરે ઇસ્લામ સાથે ચર્ચા વાતચીત શરૂ થઈ. તેઓનો દાવો એ હતો કે હઝરત ઈસા અલૈહિસ્સલામ બહેતર છે, કારણ કે તેઓની પૈદાઈશ બાપ વગર થઈ, ફક્ત તેઓની મા હતી. તો તે વખતે પૈગંબર ઇસ્લામે કુરાનની એ આયતથી જવાબ આપ્યો કે જેની અંદર ખુદાવંદે તાલા કહે છે, ઇન્ન મસલ ઈસા ઇન્દ અલ્લાહી ક મસલી આદમ. અલ્લાહની નજદીક ઈસાની મિસાલ, ઈસાનો દાખલો આદમ જેવો છે. ખલકહુ મિન તુરાબિન, હઝરત આદમને મટ્ટીથી પેદા કર્યા. સુમ્મા કાલ લહુ કુન ફયકૂન, અને ત્યારબાદ તેઓએ કહ્યું બની જા, અને તે બની ગયો અને નબી આદમની પૈદાઈશ થઈ. તો આ કોઈ મોટી વાત નથી. તેઓની વચ્ચે ઘણી ચર્ચા થઈ અને જ્યારે તેઓ હક બધું સાંભળી અને કબૂલ કરવા માટે તૈયાર ન હતા, તો તે વખતે ખુદાવંદે તાલાએ એક આયત નાઝિલ કરી અને એ આયતની અંદર ખુદાવંદે તાલા પોતાના પૈગંબરને કહે છે, કહી દ્યો તેઓને. શું કહી દ્યો? ફમન હાજ્જક ફીહી મિન બાዕદી મા જાઅક મિન અલ ઇલ્મ ફકુલ તઆલવ નદઉ અબનાઅના વ અબનાઅકુમ વ નિસાઅના વ નિસાઅકુમ વ અનફુસના વ અનફુસકુમ ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. એટલે કે તેઓને કહેવામાં આવ્યું કે જ્યારે તેઓ ઉપર બધી હુજ્જતો તમામ થઈ ગઈ છે અને તેઓ એ ઇલ્મ હાસિલ કરી ચૂક્યા છે અને તેઓ માનતા નથી, તો તેઓને કહો કે તેઓ કુલ તાઆલવ નદઉ અબનાઅના વ અબનાઅકુમ, અમે અમારા બચ્ચાઓને લઈ આવશું, તમે તમારા બચ્ચાઓને લઈ આવો. નિસાઅના વ નિસાઅકુમ, અમે અમારી બાઈઓને લઈ આવશું, તમે તમારી બાઈઓને લઈ આવો. અનફુસના વ અનફુસકુમ, અમે અમારા નફસોને લઈ આવશું, તમે તમારા નફસોને લઈ આવો. અને પછી ત્યારબાદ આપણે ખુદાવંદે તાલા પાસે મુબાહિલા કરે. મુબાહિલાનો મતલબ એ છે કે ખુદાવંદે તાલાને કહે કે જે માણસો જુઠ્ઠા છે તેઓ ઉપરથી તારી રહમતને તું દૂર કરી નાખ. તો તે વખતે ક્રિશ્ચનોએ કબૂલ કર્યું અને મુબાહિલા માટે તૈયારી થઈ. જ્યારે મુબાહિલાનો દિવસ અને વખત પૂરો કબૂલ થઈ ગયો, તો તે વખતે એ દિવસે સવારના પૈગંબરે ઇસ્લામે સલમાન ફારસીને મોકલ્યું અને કહ્યું કે આ જગ્યા ઉપર જઈ અને ખૈમો રાખી દે. અને જ્યારે એ ખૈમો તૈયાર થઈ ગયો અને બધા તૈયાર થઈ ગયા એ મુબાહિલા માટે, તો પૈગંબરે ઇસ્લામ ત્યાંથી નીકળ્યા અને તેમની સાથે બચ્ચાઓની અંદર પોતાના બે ફરઝંદ એટલે કે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિમસ્સલામ, આ પૈગંબરના ફરઝંદ તરીકે ઓળખાવવામાં આવે છે, તેઓને લઈ ગયા. હાલાંકે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિમસ્સલામ બંને ઇમામ અલી અલૈહિસ્સલામ અને બીબી ફાતિમા ઝહરા અલૈહિમસ્સલામની ઔલાદ છે. પૈગંબર તેઓને લઈ ગયા અને નિસા અનાની અંદર ફક્ત બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામને લઈ ગયા અને અનફુસનાની અંદર ફક્ત ઇમામ અલી અલૈહિસ્સલામને લઈ ગયા. અને આ કાફેલો મુબાહેલાની જગ્યા તરફ આગળ વધ્યો.
ક્રિશ્ચનો તૈયાર થઈ ગયા હતા અને ત્યાં તે વખતે જ્યારે એ નૂરાની ચહેરાઓ જોયા તો તે વખતે તેઓએ કહ્યું, એમાંથી એક તેઓનો જે બિશોપ હતો તેણે કહ્યું કે અગર આ માણસો સાથે તમે મુબાહેલા કરશો, આ એવી હસ્તીઓ છે કે અગર દુઆ કરે તો પહાડો એની જગ્યાથી ઉઠી જશે, તો તમે તેઓની સામે મુબાહેલા ન કરો અને બહેતર રહેશે કે તેઓ સાથે એક ઇત્તેફાક, એક એગ્રીમેન્ટ કરી લ્યો અને તાકે ક્રિશ્ચનનું દીન બાકી રહે, વરના અગર મુબાહેલા કરશો તો આ જમીન ઉપર એક પણ ક્રિશ્ચન બાકી નહીં રહે. બસ જ્યારે પૈગંબર ત્યાં પહોંચે છે તો આ ક્રિશ્ચનવાળાઓ આવે છે અને કહે છે કે અમો મુબાહેલા નથી કરવા ચાહતા અને જે પણ આપણે એગ્રીમેન્ટ કરી શકીએ આપણે એ એગ્રીમેન્ટને કબૂલ કરશું અને એ પ્રમાણે અમે અમારી જિંદગી પસાર કરશું. બસ ત્યાં એગ્રીમેન્ટ કબૂલ થઈ ગઈ અને નજરાનના ક્રિશ્ચનો પાછા વળી ગયા અને આ ઇસ્લામ માટે મોટી ફતેહ હતી અને એ બતાડી આપ્યું કે ઇસ્લામ દીને હક છે. કારણ કે અગર ઇસ્લામ દીને હક ન હોત તો પૈગંબર પોતાની ફેમિલીને લઈ ન ગયા હોત. કદાચ ખુદા ન ખાસ્તા અગર એ દીને હક ન હોત તો પૈગંબર બીજાઓને લઈ ગયા હોત અને પોતાની ફેમિલીને બચાવ્યા હોત, પણ એમ ન કર્યું. પૈગંબરે ઇસ્લામ પોતાની ફેમિલીને લઈ ગયા અને કહ્યા કે જે મઝહબ, જે સંદેશો, જે પૈગામ હું લઈને આવ્યો છું એ અલ્લાહનું દીન છે અને એના ઉપર મને યકીન છે અને એને બચાવવા માટે હું મારી જાન દેવા માટે પણ તૈયાર છું. આ હતું મુબાહેલાનો વાક્યો કે જેના કારણથી આપણા માટે એક સબક રહી ગયું છે અને એક જરૂરી છે આપણા માટે કે જ્યારે પણ આપણે બીજાઓની સામે ઊભા રહે તો તે વખતે આપણે પોતાને નીચા ન સમજે. ખુદાવંદ તઆલા કુરાન મજીદની અંદર કહે છે, અંતુમુલ અઅલૌના ઇન કુન્તુમ મુઅમિનીન, તમો બહુ જ ઊંચા છો અગર તમો ઈમાન લઈ આવ્યા હો. આપણે અગર ઈમાન હોય તો આપણને કોઈનો ડર નથી. આપણે એ જાણે કે ઇસ્લામ સાચું મઝહબ છે અને એના ઉપર આપણે અમલ કરે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.